લખાણ સંબંધિત પ્રશ્નો એમાં 11.6 એમાં બ્યુટેન 1 ઓલ અને 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલની HCl ZnCl2 HBr અને SOCl2 સાથેની પ્રક્રિયાઓ આપણે લખવાની છે. તો પહેલી આપણે પ્રક્રિયા લખીએ બ્યુટેન 1 ઓલની. બ્યુટેન 1 ઓલ, બ્યુટેન એટલે 4 કાર્બન થશે અને પહેલા કાર્બન ઉપર OH એટલે CH3 CH2 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 OH 1 2 3 અને 4 પહેલા કાર્બન ઉપર OH એટલે બ્યુટેન 1 ઓલ. ZnCl2 ની હાજરીમાં HCl સાથેની પ્રક્રિયા એટલે આ લ્યુકાસ કસોટી થશે પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ માટેની. અને પ્રાથમિક આલ્કોહોલ છે એટલે આ પ્રક્રિયા શક્ય બનવાની નથી, કારણ કે આ 1 ડિગ્રી આલ્કોહોલ છે. 1 ડિગ્રી આલ્કોહોલ સાથે આ પ્રક્રિયા શક્ય બનશે નહીં. એટલે આપણે લખી શકીએ કે પ્રક્રિયા થતી નથી. બીજી પ્રક્રિયા લખું છું. બ્યુટેન 1 ઓલ છે તેની પ્રક્રિયા HBr સાથેની હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે પ્રક્રિયા લખીએ. HBr સાથે એને ગરમ કરીએ એટલે ઉકાળવામાં આવે છે. આ પ્રક્રિયા સિમ્પલ વિસ્થાપન પ્રક્રિયા થશે. વિસ્થાપન એટલે એકના સ્થાને બીજો, એટલે આગળ OH છે એનું વિસ્થાપન Br દ્વારા થશે અને Br અહીં આગળ જોડાઈ જશે એટલે CH3 CH2 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 ને OH છે એની જગ્યાએ આવી જશે Br ને OH અને H ભેગા થઈને બનાવી દેશે H2O, એટલે આપણે -H2O કરીને લખી શકીએ. બ્યુટેન 1 ઓલ છે એની ત્રીજી પ્રક્રિયા લખો છું. CH3 CH2 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 OH SOCl2 થાયોનિલ ક્લોરાઇડ સાથેની એની પ્રક્રિયા લખવાની છે. આ પ્રક્રિયા પણ આવી ગયેલી પ્રક્રિયા છે. અહીંયા પણ વિસ્થાપન પ્રક્રિયા થશે. OH છે, OHના સ્થાને Cl આવશે એટલે થઈ જશે CH3 CH2 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 Cl. વિસ્થાપન પ્રક્રિયા Cl. અહીંયા આગળ SO અને ઓક્સિજન ભેગા થઈને બનાવશે SO2, એટલે તમારે લખવું હોય તો પ્લસ કરીને SO2 લખી શકો છો. આ હાઇડ્રોજન અને અહીંયાથી વધેલો Cl ભેગા થઈને બનાવશે HCl, એટલે આ 1 2 3 અને આ 4 પહેલા ઉપર Cl એટલે 1 ક્લોરો બ્યુટેન. આ થશે 1 બ્રોમો બ્યુટેન. હા, તો આપણે 3 પ્રક્રિયા જોઈએ. બ્યુટેન 1 ઓલ છે. બ્યુટેન 1 ઓલની 3 પ્રક્રિયા HCl ZnCl2 ની હાજરીમાં પ્રક્રિયા છે. પ્રાથમિક આલ્કોહોલ છે એટલે થશે નહીં. HBr સાથે એને ગરમ કરશો, OH એનું વિસ્થાપન થશે અને Br જોડાશે, આની પદ મળશે. SOCl2માં પણ વિસ્થાપન થશે, OH છે એના સ્થાને Cl જોડી જશે અને 1 ક્લોરો બ્યુટેન છે એની પદ તરીકે આપણને મળે છે. એટલે આ 3 પ્રક્રિયા થઈ. બીજું આપણને કહેલું છે 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. આ પહેલો છે. તો બીજી પ્રક્રિયા હું લખું છું 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. હવે 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ એટલે કાર્બન કેટલા થશે? 4 થશે. 1 2 3 અને 4. આવા જો બીજા કાર્બન ઉપર મિથાઇલ એટલે 2 મિથાઇલ કરી દે. બ્યુટેન 2 ઓલ એટલે બીજા ઉપર જ હોય. બાકીના આપણે લખી દઈએ હાઇડ્રોજન. તો અહીંયા આગળ લખી શકીએ આપણે CH3 CH2. આના 4 બંધ થઈ ગયા છે આ કાર્બનના અને અહીંયા આગળ આવી જશે CH3. એટલે આ 1 નંબર કહીએ, આ 2 નંબર, આ 3 અને આ 4 કહીએ તો બીજા ઉપર મિથાઇલ એટલે 2 મિથાઇલ, 4 કાર્બન એટલે બ્યુટેન 2 ઓલ. હવે આ 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલની 3 પ્રક્રિયા આપણે લખવાની છે. પહેલી HCl ZnCl2 સાથે. તો આ આલ્કોહોલ છે દ્વિતીયક આલ્કોહોલ છે એટલે આ પ્રક્રિયા કેવી થશે? ધીમી પ્રક્રિયા થશે અને જેમાં HCl છે એમાં Cl છે એ OHનું વિસ્થાપન કરશે અને નિપજ તરીકે આપણને મળશે તે CH3 CH2 CH3 અહીંયા આગળ OH ને બદલે Cl અને CH3. એટલે આ ક્લોરો થઈ ગયું. એટલે આનું નામ લખવું હોય તો લખી શકે 2 ક્લોરો 2 મિથાઇલ અને 4 કાર્બન એટલે બ્યુટેન. 2
ક્લોરો 2 મિથાઇલ અને 4 કાર્બન એટલે બ્યુટેન. હવે બીજી પ્રક્રિયા હું અહીં લખું છું. HBr સાથે એને ગરમ કરો, ઉકાળો એને, તો અહીંયા પણ OHનું વિસ્થાપન થશે અને ત્યાં આગળ Br આવી જશે. OH અને H ભેગા થઈને H2 બનાવશે એટલે CH3 CH2 CH3 OHની જગ્યાએ અહીં આગળ આવી ગયો Br, અહીંયા આગળ CH3. હા, આનું નામ લખવું હોય તો થશે 2 બ્રોમો 2 મિથાઇલ અને 4 કાર્બન એટલે બ્યુટેન. 2 બ્રોમો 2 મિથાઇલ 4 કાર્બન એટલે બ્યુટેન. અને ત્રીજી પ્રક્રિયા આપણે લખીએ SOCl2 સાથે, થાયોનિલ ક્લોરાઇડ. જેમાં પણ એ Cl છે, એ Clનું OH છે એનું વિસ્થાપન Cl કરશે એટલે CH3 CH2 CH3, અહીં OH છે એના બદલે Cl અને CH3. આગળ આવી એ જ નિપજ થઈ જશે અહીં આગળ 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. એટલે આ રીતે આપણને આ નિપજ મળી શકે છે. હવે આપણને બીજો 11.7 આપેલો છે પ્રશ્ન, એ જોઈ લે. વન મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ છે અને બ્યુટેન 1 ઓલ છે અને એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ પ્રક્રિયા કરવાની છે. 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ, સાયક્લોહેક્ઝેન એટલે આ થશે, સાયક્લોહેક્ઝેનોલ એટલે OH અને પહેલાં જ કાર્બન ઉપર મિથાઇલ એટલે આપણે લખી શકીએ અહીં આગળ CH3. તો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ, આ 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ છે એનું એસિડ ઉદ્દીપકીય જલીકરણ કરવાનું છે. તો એસિડ ઉદ્દીપકીય જલીકરણ એટલે એસિડ ઉદ્દીપક એટલે H+ની હાજરીમાં એને ગરમ કરશો એટલે પ્રક્રિયા થશે, નિર્જલીકરણ થશે. નિર્જલીકરણ થશે એટલે બીટા વિલોપન પ્રક્રિયા થશે. એટલે આ કાર્બન છે, કાર્બન ઉપરથી OH જશે અને બાજુના કાર્બન ઉપરથી H જશે. તો આ કાર્બન ઉપરથી OH જશે, બાજુનો કાર્બન એટલે આ કાર્બન પણ થાય, આ કાર્બન થાય, આ કાર્બન થાય. આ કાર્બન અને આ બંને કાર્બન સરખા છે. હવે આ કાર્બન ઉપરથી H જશે કે અહીંયાથી H જશે, તેમાં જોઈએ તો આ કાર્બન છે એ બીટા કાર્બન, આ આલ્ફા કાર્બન. આ બીટા કાર્બન છે વધારે વિસ્થાપિત છે કેમ કે એમાં 2 બંધ બનેલા છે એટલે 2 હાઇડ્રોજનનું વિસ્થાપન છે. જ્યારે અહીંયા આગળ આ કાર્બન છે માત્ર એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન છે એટલે વધારે વિસ્થાપિત આ કાર્બન છે એના ઉપરથી બીજો હાઇડ્રોજન જશે. તો આ કાર્બન ઉપરથી OH અને આ કાર્બન ઉપરથી H જશે ને અહીંયા આગળ દ્વિબંધ બનશે. અહીંયા આગળ દ્વિબંધ બની ગયો અને અહીંયા આગળ CH3 આપણે જેવું છે એ પ્રમાણે રહેશે. એટલે આ શું થઈ ગયું 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન, 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન. હવે બીજું આપણને આપેલું છે બ્યુટેન 1 ઓલ છે. બ્યુટેન 1 ઓલનું આ જ પ્રકારે નિર્જલીકરણ કરવાનું છે. બ્યુટેન 1 ઓલ એટલે થશે CH3 CH2 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 અને OH, બ્યુટેન 1 ઓલ. એનું એ જ પ્રમાણે ઉપર પ્રમાણે જ એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ કરવાનું છે. બીટા વિલોપન પ્રક્રિયા થશે, આલ્ફા ઉપરથી હાઇડ્રોજન, આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન ને બીટા ઉપરથી આલ્ફા કાર્બન ઉપરથી OH અને બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થશે અને એમની વચ્ચે દ્વિબંધ થશે. અહીં આગળ આપણને 2 નિપજ મળશે, CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. બરાબર, આ નિપજ છે એ નિપજ કહેવાશે બ્યુટ 1 ઇન. અને બીજી નિપજ મળશે તે CH3 CH ડબલ બોન્ડ CH CH2. આ થશે બ્યુટ 2 ઇન. આ બેમાંથી કઈ નિપજ વધારે હોય તો બ્યુટ 2 ઇન છે એ મુખ્ય નિપજ બનશે, જ્યારે આ નિપજ બનશે એ ગૌણ નિપજ બનશે. કેમ એવું થાય છે? તો આ પ્રક્રિયા દરમિયાન અહીંયા આગળ જે કાર્બોકેટાયન બનશે એ પ્રાથમિક કાર્બોકેટાયન બનશે. પ્રાથમિક કાર્બોકેટાયનમાંથી પ્રોટોનનું સ્થળાંતર થશે અને એમાંથી દ્વિતીય કાર્બોકેટાયન બનશે.
દ્વિતીય કાર્બોકેટાયન પ્રમાણ વધારે સ્થાયી છે, એટલે એમાંથી બનતો બ્યુટુઇન છે એ મુખ્ય નિપજ બનાવે છે. એનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. એટલે આ રીતે આપણે એસિડ ઉદ્દીપકીય નિર્જરીકરણ છે એ વસ્તુ સમજી શકીએ છીએ. એક પ્રશ્ન આપેલો છે, ઇથેનોલ અને 3-મિથાઇલ પેન્ટેન 2-ઓલથી શરૂઆત કરીને 2-ઇથોક્સી મિથાઇલ પેન્ટેનના વિલિયમ્સન સંશ્લેષણ માટેની પ્રક્રિયા લખો. એટલે આ બંનેમાંથી આપણે આ સંયોજન મેળવવાનું છે અને કઈ પ્રક્રિયા દ્વારા? વિલિયમ્સન સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા. હવે ઇથોક્સી સંયોજન છે એટલે મેં અહીં લખી દીધું છે 3-મિથાઇલ પેન્ટેન 2-ઓલ. તો 1, 2, 3, 4 અને 5. 3-મિથાઇલ 5 કાર્બન એટલે પેન્ટેન 2-ઓલ એટલે આ પ્રક્રિયક લખી દીધો. અને ઇથેનોલ એટલે CH3CH2OH. વિલિયમ્સન સંશ્લેષણ દ્વારા આપણે જે નિપજ મેળવવાની છે એ મેં લખી. નિપજ છે 2-ઇથોક્સી મિથાઇલ પેન્ટેન. 2-ઇથોક્સી 1, 2. 2 પર ઇથોક્સી 2 કાર્બન અને ઓક્સિજન એટલે આ ઇથોક્સી. 1, 2 બીજા કાર્બન ઉપર ઇથોક્સી. 2-ઇથોક્સી મિથાઇલ પેન્ટેન 3-મિથાઇલ પેન્ટેન છે. 2-ઇથોક્સી મિથાઇલ પેન્ટેન છે, એમાં અહીંયા આગળ પેન્ટેન કયો આવશે? 3-મિથાઇલ પેન્ટેન આવશે. 3-મિથાઇલ આવશે એટલે ત્રીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ અને 5 કાર્બન એટલે થશે પેન્ટેન. આ નિપજ મેળવી છે અને વિલિયમ્સન સંશ્લેષણ દ્વારા. તો આપણે એક ધ્યાનમાં રાખવું પડશે કે વિલિયમ્સન સંશ્લેષણ કયા પ્રક્રિયકો વચ્ચેની પ્રક્રિયા છે. તો વિલિયમ્સન સંશ્લેષણમાં તમને ધ્યાન હોય તો વિલિયમ્સન સંશ્લેષણ એ સોડિયમ આલ્કોક્સાઇડ અને આલ્કાઇલ હેલાઇડ વચ્ચેની પ્રક્રિયા છે અથવા હેલો આલ્કેન વચ્ચેની પ્રક્રિયા છે. તો આપણે સોડિયમ આલ્કોક્સાઇડ જોઈશે અને આલ્કાઇલ હેલાઇડ જોઈશે. તો આ પ્રક્રિયા છે એને આપણે આલ્કોક્સાઇડમાં ફેરવી દઈએ એટલે અહીંયા રહેલો હાઇડ્રોજન છે એને ખસેડી અને ત્યાં આગળ આપણે લાવી દઈએ સોડિયમ એટલે આલ્કોક્સાઇડ સંયોજન થઈ જશે. અને આને આલ્કાઇલ હેલાઇડમાં ફેરવી દઈએ એટલે અહીંયા આગળ OH છે એની આપણે HBr સાથે પ્રક્રિયા કરીને અહીં આગળ Br લાવી દઈએ એટલે એ આલ્કોક્સાઇડ અને અહીં આગળ થશે હેલો આલ્કેન. એ બંને વચ્ચેની વિલિયમ્સન પ્રક્રિયાથી આ નિપજ આપણને મળી શકે. તો પહેલાં આપણે વિચારીશું કે આ પ્રક્રિયક છે એ પ્રક્રિયકની પ્રક્રિયા કરીએ પહેલાં. એટલે આને આપણે આખું હમણાં સાઈડમાં રાખી દઈએ. તો પહેલાં આની પ્રક્રિયા લખીશું. એની પ્રક્રિયા આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો, બરાબર. એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરશો એટલે અહીંયાથી હાઇડ્રોજન જતો રહેશે. અને આ OH ભેગા થઈને H2O બનાવી દેશે અને સોડિયમ છે અહીંયા આગળ જોડાઈ જશે. એટલે આ પ્રક્રિયક છે એને હું અહીંયા આગળ ગોઠવણી કરીને લખી દઉં. તો લખી શકાય CH3 CH2 CH CHONA. આને અહીંયા બાજુ લખી દઈએ, CH3 નહીં લખી દઈએ એટલે અહીંયા આગળ નીચેની બાજુએ લખી દીધું CH3 અને અહીંયાથી તો CH3 છે જ. હા, અને આ જે છે ઇથેનોલ એ ઇથેનોલની આપણે પ્રક્રિયા કરીશું HBr સાથે, હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે. તો અહીંયાથી OH અને H ભેગા થઈને H2O બનાવી દેશે અને Br છે આની જોડે જોડાઈ જશે એટલે હું અહીં આગળ પ્લસ કરીને લખું CH3 CH2 અને OHની જગ્યાએ જોડી દઈએ આપણે Br. હવે આપણે વિલિયમ્સન સંશ્લેષણ પ્રક્રિયા લખી શકીએ. ના વિલિયમ્સન સંશ્લેષણમાં અહીંયાથી Na અને Br ભેગા થઈ અને ત્યાંથી NaBr સ્વરૂપે દૂર થશે અને આ ભાગ છે આની સાથે જોડાઈ જશે એટલે આપણને નિપજ મળશે CH3 CH2 CH CHO CH3 CH3O છે એની સાથે CH2 CH3 O એની જોડે CH2 CH3 Na અને Br ભેગા થઈને બનાવી દેશે NaBr. અને આ આપણે જે નિપજ જોઈતી એ છે આ 1 નંબરનો કાર્બન, આ 2 નંબર, આ 3 નંબર, આ 4 અને આ 5. બીજા ઉપર ઇથોક્સી, ત્રીજા ઉપર મિથાઇલ 2-ઇથોક્સી 3-મિથાઇલ પેન્ટેન. એ આપણી જોઈતી નિપજ છે એ નિપજ આપણને અહીંયા આગળ મળે છે. બીજો એક પ્રશ્ન જોઈએ આપણે. અહીં પૂછેલું છે નીચે આપેલા પૈકી પ્રક્રિયકોની કઈ જોડ 1-મિથોક્સી 4-નાઇટ્રોબેન્ઝીન બનાવવા માટે 1-મિથોક્સી
4 નાઇટ્રોબેન્ઝીન બનાવવા માટે યોગ્ય છે આપણે કહેવાનું છે. તો આગળ પહેલું પેર આપેલી છે હું લખી દઉં. અને બીજી પેર લખી છું. આ બંનેમાંથી કઈ પેર છે એમાંથી આ નિપજ છે સરળતાથી મેળવી શકાય છે. હા, તો અહીંયા આગળ આપણે જોઈશું એટલે 1 મિથોક્સી કે છે એનો અર્થ કે અહીંથી બીઆર જશે ને અહીંયા આગળ CH3 લાગી જાય, બરાબર છે. અને એને અને બીઆર ભેગા થશે એને બીઆર બનશે. હા, અહીંયા આગળ એવું થશે કે એને અહીંયાથી ખસશે, એને જશે ને અહીંયાથી બીઆર છે, એને બીઆર સ્વરૂપે અહીંયાથી દૂર થઈ જશે, એને બીઆર અને CH3 અહીંયા લાગી જશે. આ 1 મિથોક્સી થઈ ગયું. અને 4 ઉપર આ 2 આ 3 અને આ 4 ઉપર NO2, બરાબર. અને એને બીઆર અહીંયાથી દૂર થઈ ગયા. હવે જો આ નિપજ અહીંયા આગળ મેળવવી હોય તો અહીંયા શું થશે, આ બીઆર બેન્ઝીન અને બીઆર વચ્ચેનો બંધ તૂટવો જોઈએ, પરંતુ આ બેન્ઝીન અને બીઆર વચ્ચેનો બંધ કેવો હોય છે, મજબૂત હોય છે, એ સરળતાથી તૂટતો નથી. એટલે અહીંયા આગળ આપણને આ નિપજ સરળતાથી મળશે નહીં, બરાબર. જ્યારે અહીંયા આગળ ONAમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ નહીં તોડવાનો, O અને Na છે એમાંથી O અને Na અહીંયાથી છૂટું પડશે, એ સરળતાથી છૂટું પડે, બીઆર સાથે જોડીને એને બીઆર બનાવશે અને CH3 અહીંયા આગળ જોડી જશે. એટલે આ રીતે આપણે આ નિપજ મળી શકે છે. એટલે બીજી જે પેર આપેલી છે એમાંથી આપણે 1 મિથોક્સી 4 નાઇટ્રોબેન્ઝીન સંયોજન છે એ સરળતાથી મેળવી શકીએ છીએ. એટલે જે બીજો છે એ બીજી પેર કેવી છે, વધારે યોગ્ય છે. અહીંયા હું કેટલીક પ્રક્રિયાઓ લખીશ અને એ પ્રક્રિયાઓ છે એની નિપજ કઈ હોય છે એના વિશે આપણે અનુમાન કરવાનું છે. પ્રક્રિયા લખું છું CH3 CH2 CH2O CH3 એની HBr સાથે હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે એની પ્રક્રિયા કરવાની. અને નિપજ કઈ હોઈ શકે એ વિચારવાનું છે. તો આપણે સિમ્પલ છે, હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરીશું. તો આમાં બીઆર છે એ ઇથર સંયોજનના ઓક્સિજનની બંને તરફની શૃંખલા સાથે કોની સાથે જોડાશે નક્કી કરવું પડશે. તો ઓક્સિજન છે એની તરફ આ બાજુ મિથાઇલ એટલે 1 કાર્બન છે અને આ બાજુ પ્રોપાઇલ એટલે 3 કાર્બન છે. તો બીઆર છે એ ઓછા કાર્બન ધરાવતી આલ્કાઇલ શૃંખલા સાથે જોડાશે, બરાબર છે. તો અહીંયા આગળ બીઆર છે એ CH3 સાથે જોડાશે, એટલે આ બીઆર છે અહીંયા આગળ જોડાશે, અહીંયાથી બંધ તોડવાનો, અને H છે એ આ ઓક્સિજન સાથે જોડાશે. એ નિપજ આપણને મળશે. તો આપણે નિપજમાં લખી શકીએ છીએ CH3 CH2 CH2O એની જોડે H આવી જશે, આલ્કોહોલ થઈ ગયો. અને આ CH3 છે એની જોડે બીઆર જોડાશે, આપણને નિપજ મળશે બ્રોમોમિથેન, અને આ થશે પ્રોપેન 1 ઓલ. બીજી પ્રક્રિયા લખો. પ્રક્રિયકનું નામ શું થશે? ફેનિટોલ થશે. બેન્ઝીન ઉપર O અને C2H5 છે એટલે આપણે કહી શકીએ ઇથાઇલ ફિનાઇલ ઇથર પણ કહી શકીએ છીએ, અથવા તો આને ફેનિટોલ કહી શકાય છે. CH3 હોય તો એનિસોલ થશે. ચલો, HBr સાથેની પ્રક્રિયા છે. આપણને ખબર છે કે HBr સાથે પ્રક્રિયા કરીશું તો બીઆર ક્યાં જોડાશે અને H ક્યાં જોડાશે નક્કી કરવાનું છે. તો અહીંયાથી બંધ કયો તૂટશે? તો આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ કેવો છે? મજબૂત છે, એટલે સરળતાથી તૂટે નહીં. એટલે અહીંયાથી છૂટો પડશે ભાગ કયો હશે? અહીંયાથી ઇથાઇલ છૂટો પડશે. અને ઇથાઇલ સાથે કોણ જોડાશે? બીઆર જોડાશે. અને H કોની સાથે જોડાશે? આ ઓક્સિજન સાથે જોડાશે. એટલે અહીંયા આગળ બેન્ઝીન વલય બનાવી દે, એની જોડે O અને એની જોડે H આવી જશે, એટલે આ સંયોજન થઈ ગયું ફિનોલ. અને C2H5 છે એની સાથે જોડાશે બીઆર, એટલે C2H5 બીઆર બ્રોમો ઇથેન.
એટલે આ રીતે આપણે નિપજ આની લખી શકીએ છીએ. ફરીથી બેન્ઝિન ઉપર O2C2H5 HBr સાથે પ્રક્રિયા કરીશું. આ બંધ મજબૂત હોય છે એટલે તૂટશે નહીં, એટલે અહીંયાથી બંધ તૂટશે અને જે ઇથાઇલ છે એની સાથે Br જોડાશે અને H છે એ ઓક્સિજન સાથે જોડાશે. બેન્ઝિન ઉપર O અને H એટલે ફિનોલ થઈ જશે અને C2H5 છે એની સાથે Br એટલે C2H5Br થઈ જશે. હવે ત્રીજી પ્રક્રિયા હું લખું છું. એનિસોલ છે એનું આપણે સાંદ્ર H2SO4 અને સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરવાની છે. તો આપણે ખબર પડી જાય એવું છે કે સાંદ્ર H2SO4 અને સાંદ્ર HNO3 જોડે પ્રક્રિયા કરીશું એટલે આ પ્રક્રિયા થશે નાઇટ્રેશન. એટલે અહીંયા આગળ ફેનિટોલ છે એનું નાઇટ્રેશન કરવાનું છે. નાઇટ્રેશન કરીશું એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કઈ આવશે NO2 પ્લસ એ બેન્ઝિનના પાઈ ઇલેક્ટ્રોન વડે આકર્ષાશે અને ખબર છે કે બેન્ઝિન ઉપર રહેલો O2C2H5 છે એ ઓર્થો પેરા નિર્દેશક છે એટલે ઓર્થો અને પેરા સ્થાન ઉપર આ NO2 જોડાશે. એટલે O2C2H5 OC2H5 આ ઓર્થો પેરા નિર્દેશક છે એટલે એના ઓર્થો સ્થાન ઉપર NO2 જોડાશે અને તેના પેરા સ્થાન ઉપર NO2 જોડાશે. હા, એટલે આપણને 2 મળે છે નિપજ અને નિપજમાં આ જે 4 નાઇટ્રો ફેનિટોલ ચોથા ઉપર નાઇટ્રો 4 નાઇટ્રો ફેનિટોલ છે આ નિપજ છે કેવી નિપજ બનશે? મુખ્ય નિપજ બને છે. આ નિપજ કેવી બનશે? ગૌણ અથવા તો અલ્પ પ્રમાણમાં આપણે નિપજ છે એવું આપણે કહી શકીએ. એટલે આ નિપજ આપણને મુખ્ય નિપજ તરીકે મળે છે. એના પછી ચોથી પ્રક્રિયા CH3 thrice COC2H5 એની પ્રક્રિયા આપણે કરવાની છે હાઇડ્રોજન આયોડાઇડ સાથે. તો HI અથવા HBr છે. હા, એમાંથી આ I- છે એટલે I છે એ ક્યાં જોડાશે નક્કી કરવાનું છે. તો ઓક્સિજન છે એની તરફ આ બાજુ ઇથાઇલ છે એટલે આ પ્રાથમિક આલ્કાઇલ છે અને આ બાજુ છે તૃતીયક આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે. તો આપણને ખબર છે કે આ તૃતીયક આલ્કાઇલ છે અને આ બાજુ કેવો છે? પ્રાથમિક આલ્કાઇલ છે. તો I- છે કોની સાથે જોડાશે? તૃતીયક સાથે જોડાશે. એટલે અહીંયાથી આપણે શું કરી શકીએ? બંધ તૂટશે. I છે આની સાથે જોડાશે અને H છે એ ઓક્સિજન સાથે જોડાશે. એટલે આપણે લખી શકીએ નિપજમાં CH3 થ્રાઇસ અહીંયા આગળ C એની જોડે જોડાઈ ગયો I અને પ્લસ C2H5 અને એની જોડે OH ઇથેનોલ. બરાબર, એટલે આ ભાગ છે I- છે એ તૃતીયક આલ્કાઇલ સમૂહ સાથે જોડાય છે. એ રીતે આપણે આ નિપજ લખી શકીએ છીએ.